આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને હેપી ન્યૂ યર એન્ડ વેલકમ સુરભીબેન. યસ, બધાને હેપી ન્યૂ યર અને થેન્ક યુ વેરી મચ. જી સુરભીબેન, 2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે ને આજે આપણા નવા વર્ષનો પહેલો એપિસોડ છે. સુરભીની સોડમ કાર્યક્રમમાં આપણા શ્રોતાઓને આપણે દર એપિસોડમાં નવી નવી વાનગી એમને આપણે પીરસતા હોઈએ છીએ અને આપણને આપણા શ્રોતાઓ તરફથી ઘણા જ બધા એવા પ્રતિભાવો પણ મળ્યા છે. જણાવ્યું છે આપણા શ્રોતાઓએ કે સુરભીની સોડમ કાર્યક્રમમાં જેટલી પણ ડીશ અહીંયા આગળ બનાવવામાં આવે છે, જે શીખવવામાં આવે છે, તે આપણા શ્રોતાઓ ટ્રાય પણ કરે છે. આપણા માટે બહુ જ પ્રાઉડ લેવા જેવી વાત છે કે આપણે રેસીપી એ લોકોને બોલીને સમજાવીએ છીએ અને આપણા આ રેડિયોના માધ્યમથી એ લોકો આપણી જે વાનગી છે એને સાંભળે છે અને એવી ને એવી જ વાનગી બનાવે છે. ઘણા બધા લોકો આપણી સાથે ફોટોઝ પણ શેર કરે છે. ત્યારે ખરેખર આપણે ખૂબ જ આનંદની લાગણી થાય છે કે લોકોને એટલે કેટલો બધો આ શો પ્રત્યે કેટલો બધો પ્રેમ છે અને એ પ્રેમ આપણે દર્શાવે છે ને ત્યારે આપણા માટે એક અલગ જ ફિલિંગ આવે છે. એકદમ સાચી વાત છે. અને આપણા એક નિયમિત શ્રોતા મિત્રો છે અલ્પાબેન અને કલ્પાબેન. તેઓ લખે છે કે ક્યારેક એવું થાય કે રવિવારના દિવસે સાંજે ફેમિલી કે ફ્રેન્ડ સાથે બહાર જવાનું થયું હોય તો આકાશવાણીનું ભુજ કેન્દ્ર ટ્યુન કરવાનું રહી જાય. પણ જ્યારે એ લોકો ફ્રી થાય છે ત્યારે આપણા આકાશવાણી ભુજની જે યુટ્યુબ ચેનલ છે એના પર સુરભીની સોડમ કાર્યક્રમના દરેક એપિસોડ સાંભળી લે છે. અરે વાહ, આ તો બહુ જ મજાની વાત કહેવાય. જી, તો આપણા શ્રોતાઓને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ શ્રોતાઓનો કે એમનો જે આ પ્રેમ છે એ હંમેશા આપણા ઉપર વરસાવતા રહે. હા, આપણા શ્રોતા મિત્રો છે એ આપણા ઉપર પ્રેમ વરસાવતા રહે અને બસ એના પ્રેમ થકી આપણો જે આ શો છે સુરભીની સોડમ વધારે ને વધારે સુગંધ ફેલાવતી રહે અને વધારે ને વધારે લોકો સુધી પહોંચતી રહે. જી, બિલકુલ સાચી વાત છે સુરભીબેન. તો આજ નવા વર્ષની શરૂઆતમાં શ્રોતાઓને આજે આપણે શું પીરસીશું? નવા વર્ષની શરૂઆત હોય એટલે એવું થાય કે ચલો કંઈક મીઠું મોઢું કરાવડાવીએ તો મજા આવી જાય. અને ઠંડીનો માહોલ છે એટલે આમ કંઈક ગરમા ગરમ ને મીઠાઈ કંઈક મળી જાય ને તો જલસો પડી જાય. તો એવી જ એક મીઠાઈ છે મગની દાળનો શીરો. આહા. હંમેશા ક્યાંય પણ આપણે લગ્ન પ્રસંગમાં જતા હોય ને ત્યારે ગરમ મીઠાઈમાં આ એક તો હોય, કાં તો મગની દાળનો શીરો હોય અથવા તો અખરોટનો ડ્રાયફ્રૂટ હલવો હોય કે ડ્રાયફ્રૂટનો શીરો હોય. પણ 2-3 શીરા હોય એમાં પણ મગની દાળનો શીરો તો અવ્વલ નંબરે આવે. અને હંમેશા આપણે જ્યારે પણ મગની દાળનો શીરો બનાવવો હોય ને તો આમ વિચાર આવે ઘઉંના લોટનો શીરો બને, સોજીનો શીરો બને. પણ મગની દાળનો શીરો ઘરે બનાવવો હોય તો એમ થાય કે ના આ તો આપણે લગ્નના જમણવારમાં જ ખાઈ લેવાનું. જી, તો આવો સરસ મજાનો મગની દાળનો શીરો નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું છે. તો ઝડપથી આપણા શ્રોતાઓને શીખવી દઈએ. ચોક્કસ. જો મગની દાળનો શીરો છે ને એ 2 થી 3 અલગ અલગ રીતે બનતો હોય છે. ઘણા લોકો મગની દાળ પલાળી લેતા હોય છે. મગની દાળ પલાળી અને પછી એને અધકચરી ક્રશ કરતા હોય છે અને એમાંથી શીરો બનાવતા હોય છે. ઘણા લોકો મગની દાળને જ અધકચરી ક્રશ કરી લેતા હોય છે અને એમાંથી શીરો બનાવતા હોય છે. અત્યારે આપણે મગની દાળ લેવાની છે અને મગની દાળને થોડી આવતી જાતી શેકી લેવાની છે. એ શેકવાના કારણે એની જે મગની દાળનો શીરો છે ને એનો સુગંધ, સ્વાદ અને કલર ત્રણેય બહુ જ સરસ આવશે. એટલે સૌથી પહેલા આપણે અડધો કપ મગની દાળ લેવાની છે અને એને થોડી શેકી લેવાની છે જેથી કરીને એની એક ફ્લેવર બારે આવશે. અને પછી એ ઠંડી પડે એને અધકચરી ક્રશ કરી લેવાની છે. એટલે કરકરી ક્રશ કરવાની છે, મિક્સરમાં જ કરવાની છે. લોટ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે મગની દાળને આપણે અધકચરી ક્રશ કરી લેવાની છે. બીજું કે મગની મોગર દાળ લેવાની છે, એટલે કે ફોતરા વગરની જે મોગર દાળ આવે છે મગની એ લેવાની છે. એટલે અડધો કપ આપણે મગની મોગર દાળ લઈશું. એની સાથે અડધો કપ ઘી, અડધો કપ ખાંડ, 2.5 કપ જેટલું દૂધ લઈશું. કેસર, ઇલાયચી અને ડ્રાયફ્રૂટ એ આપણે આપણા જે પણ આપણી ઈચ્છા થાય એ પ્રમાણે આપણે એડ કરી શકીએ છીએ. હવે સૌથી પહેલા મગની દાળને આપણે શેકી લેવાની છે અને પછી એને કરકરી ક્રશ કરી લેવાની છે.
કચરી ક્રશ કરી લેવાની છે, અને ક્રશ થઈ જાય ને પછી એને હરવાડાથી ચાળી લેવાની છે, જેથી કરીને કાંઈ પણ લોટ કે પાવડર જેવો ભાગ હોય ને એ નીચે આવી જાય અને આપણે જે ટેક્સચર જોઈએ છે એ સરસ રીતે મળી જાય. એક કઢાઈ લેવાની છે. હવે એ કઢાઈમાં ઘી લેવાનું છે. ઘી લઈ અને એમાં જે આપણે આ કરકરી મગની દાળ છે તૈયાર કરી હતી એને શેકી લેવાની છે. એને એકદમ સરસ ગુલાબી રંગની શેકવાની છે, એટલે કે થોડા ડાર્ક ગુલાબી રંગની શેકવાની છે, જેથી કરીને એ દાણાની સ્વાદ અને સુગંધ બંને બહુ જ સરસ આવશે. અને જ્યારે આપણે દાળ શેકતા હોઈએ અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ દાળને છે ને સ્લો ફ્લેમ પર શેકવાની છે, જેથી કરીને દાણો એકદમ સરસ રીતે બધા જ દાણા એકદમ સરસ રીતે શેકાઈ જાય. અને જ્યારે આપણે દાળને શેકવાની શરૂ કરીએ ને ત્યારે બાજુમાં દૂધને ગરમ કરવા રાખી દેવાનું છે. હવે જ્યારે આપણે દૂધ લેતા હોય તો ઘણા લોકો એવું કરતા હોય છે કે દૂધ લે એની સાથે અડધું દૂધ અને અડધું પાણી પણ લેતા હોય છે. તો તમે જો એવી રીતે ઈચ્છો તો એવી રીતે પણ લઈ શકો છો. અત્યારે આપણે 4 ગણું લીધું છે, એટલે કે અડધો કપ મગની દાળ છે તો એની સામે આપણે 2 કપ દૂધ લઈ રહ્યા છીએ. 2 થી 2.5 કપ, એટલે કે 4 થી 5 ગણું આપણે એ મેઝરમેન્ટ રાખવાનું છે દૂધ અને પાણીનું અથવા તો દૂધનું. 1 કપ તમે મોગર દાળ લેતા હો, મગની દાળ કરકરી લેતા હો, તો એની સામે 4 થી 5 કપ આપણે દૂધ અથવા દૂધ ને પાણી મિક્સ લઈશું. અત્યારે આપણે દૂધ લઈ રહ્યા છીએ અને એની સાથે અડધો કપ પાણી એડ કરીશું અને એને ગરમ કરવા રાખી દેવાનું છે. હવે દાળ સરસ ગુલાબી રંગની શેકાઈ જાય ને એટલે એની અંદર આ ગરમ કરેલું જે દૂધ છે ને એ ઉમેરી દેવાનું છે, અને ગરમ કરેલું દૂધ ઉમેરી અને દાળને સરસ રીતે કૂક થવા દેવાની છે. દાળનો દાણો એકદમ સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે, અને વચ્ચે વચ્ચે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે દાળ છે એ ચોંટી ન જાય. અને સરસ રીતે આપણે ઘીમાં શેકેલી છે દાળને, અને જેમ જેમ દાળ શેકાતી જશે એટલે દાળ ફૂલતી જશે, દાળનો જે દાણો છે એ ફૂલતો જશે અને દૂધ પીવાતું જશે. એટલે ધીમે ધીમે જે મિશ્રણ છે ને એકદમ લચકા પડતું થઈ જશે, ઘટ્ટ થઈ જશે. આવી રીતે મિશ્રણ ઘટ્ટ થાય અને દાળ સરસ ચડી જાય ને પછી જ એની અંદર ખાંડ એડ કરવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ખાંડ તમે પહેલેથી એડ કરી દેશો ને તો દાળ છે એ સરસ રીતે ચડશે નહીં અને કાચી લાગશે, સ્વાદ પણ સરસ નહીં આવે. એટલે મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને દાળ સરસ ચડી જાય એટલે એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરી અને એને પણ હલાવતા રહેવાનું છે. જો તમને ગળપણ થોડું વધારે જોઈતું હોય તો અડધા કપને બદલે 1/4 કપ જેટલી પણ તમે ખાંડ એડ કરી શકો છો. એ તમારા સ્વાદ પ્રમાણે તમે એડજસ્ટ કરી લેવાનું છે. હવે ખાંડનું પાણી બળે અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરતા રહેવાનું છે. ખાંડનું પાણી બળતું જશે અને એમ ઘી છે અંદરથી છૂટું પડતું જશે અને સરસ રીતે ઘી છૂટું પડી જશે અને દાળ સરસ ચડી ગઈ હશે અને શીરાની જે ટેક્સચર આપણે જોઈએ છે એ સરસ આવી જશે. હવે આની અંદર જો તમારે કેસર એડ કરવું હોય તો એ જ્યારે દૂધ આપણે ગરમ કરવા મૂક્યું ને ત્યારે દૂધની અંદર જ કેસર એડ કરી દેવાનું છે, જેથી કરીને એનો કલર એકદમ સરસ ચડી જાય. એટલે એ કેસરવાળું દૂધ તૈયાર થઈ જશે. અને હવે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને સરસ બધું તૈયાર થઈ જાય એટલે એની અંદર આપણે એલચી એડ કરી દઈશું. એલચી પાવડર 1 ટીસ્પૂન જેટલું એડ કરીશું. જો તમને ગમતા હોય તો થોડા પ્રમાણમાં એલચીના દાણા પણ એડ કરી શકો છો. અને બદામ પિસ્તાની કતરણ એડ કરવાની છે. અને જો બદામને તમારે થોડી શેકીને, એટલે કે ઘીમાં બદામ અને કાજુને થોડા ઘીમાં શેકીને એડ કરશો તો પણ બહુ જ સરસ લાગશે. અને આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અને ઉપરથી હવે બદામ અને પિસ્તાની કતરણ છાંટી અને સર્વ કરી લઈશું. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે, કોઈ જ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર નથી. જી સુરભીબેન, નવા વર્ષની શરૂઆત કરી છે એ મસ્ત મજાની મીઠી મધુરી શરૂઆત આપણે કહી શકાય. તો આ સરસ મજાનો મગની દાળનો શીરો આજે આપે અહીં કાર્યક્રમમાં શીખવ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. તો શ્રોતાઓ, મળીએ આજના આપણા ગેસ્ટને, એ છે રીટાબેન પારેખને. કેમ છો રીટાબેન? બસ મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. રીટાબેન, 2025ના આ પહેલા એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. જી, જાન્યુઆરી મહિનો છે એટલે આમે ઠંડી તો કડકડતી હોય જ, અને સરસ મજાની અત્યારે વર્ષની શરૂઆત છે, તો કંઈક કુછ મીઠા હો જાય. હા, શ્યોર. જી, તો આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે આપણે બનાવશું શિયાળામાં ખવાય એવી સાલમ પાક. આ સાલમ પાક એ સુરતનો પ્રખ્યાત છે. અચ્છા, તો સુરતી સાલમ પાક આપણે આપણા શ્રોતાઓને શીખવવા જઈ રહ્યા છીએ. અને બીજી રેસીપી આપ કઈ શેર કરવાના છો? બીજી રેસીપી છે બાદશાહી વઘારેલો રોટલો. એ પણ શિયાળામાં એકદમ મજા આવી જાય એવો છે.
શિયાળો હોય અને જો વઘારેલો રોટલો ન ખાઈએ તો એ તો અધૂરો છે, પણ એમાં તમે તો કંઈક ટ્વિસ્ટ લઈને આવ્યા છો અને એ હા છે બાદશાહી વઘારેલો રોટલો. હા બહુ જ મજા પડવાની છે આપણા શ્રોતાઓને, તો શરૂઆત કરી દઈએ સાલમ પાકની રેસીપીથી. હા બરાબર. સાલમ પાક બનાવવા માટે આપણને સામગ્રીમાં જોશે માવો, દૂધ, ખાંડ, ઘી. આ બધી સામગ્રી આપણે 250 ગ્રામ લેવાની છે. માવો મેં અત્યારે ઘરે બનાવેલો લીધો છે, તમે બહારથી પણ લઈ શકો છો. જો બહારથી લેતા હોય તો તમારે ફ્રેશ માવાનો ઉપયોગ કરવાનો છે. હવે મગજતરીના બી, કાજુ, બદામ, અખરોટ, પિસ્તા આ બધી સામગ્રી આપણે 30 ગ્રામ લેવાની છે. સાથે 15 ગ્રામ ચારોળી લેવાની છે, ખજૂર 100 ગ્રામ, અંજીર 50 ગ્રામ લેવાનું છે અને સિંગોડાનો લોટ છે એ આપણે 100 ગ્રામ લેવાનો છે. સિંગોડાના લોટથી બાઇન્ડિંગ આવશે. હવે આપણે સાલમ પાકનો જે મસાલો બનાવવાનો છે એની સામગ્રી જોઈ લઈએ. એમાં આપણને જોશે કમળ કાકડી, ગોખરું, સૂંઠ, ગંઠોડા, પંજા સાલમ, એલાયચી. આ બધી સામગ્રી આપણે 10 ગ્રામ લેવાની છે. સાથે કાળા મરી, સફેદ મરી, મૂસળી, જાવિત્રી, પીપરી મૂળ, એલચી, જાયફળ આ બધું આપણે 5 ગ્રામ લેવાનું છે અને કાટલું પાવડર છે એ આપણે 10 ગ્રામ લેવાનું છે. સાથે ખારેકનો ભૂકો છે એ 100 ગ્રામ લેશું અને ખસખસ છે એ 2 ચમચી લેવાની છે. હવે આપણે રીત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે મિક્સર જારમાં સાલમ પાકના જે ખડા મસાલા છે ને એને ક્રશ કરવાના છે અને એ ક્રશ કરી લીધા પછી આપણે એને થોડા ચાળી લેવાના છે, જેથી એમાં કરકરું હોય એ નીકળી જાય. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું. પછી એ જ જારમાં આપણે કાજુ બદામ જે ડ્રાયફ્રૂટ છે બધા એ ડ્રાયફ્રૂટને આપણે ક્રશ કરી લેવાના છે, એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે ખજૂર અને અંજીરને પણ સાથે ક્રશ કરી લેવાના છે. હવે આપણે એક કડાઈમાં જે 250 ગ્રામ ઘી લીધું હતું ને એમાંથી આપણે અડધું ઘીનો અત્યારે ઉપયોગ કરવાનો છે. અડધું ઘી આપણે પછી ઉમેરવાનું છે. તો એમાંથી આપણે અડધું ઘી ગરમ કરીશું અને એમાં આપણે ડ્રાયફ્રૂટનો જે ભૂકો છે એ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનો છે. એ થોડો શેકાઈ જાય પછી એમાં આપણે સિંગોડાનો લોટ એડ કરવાનો છે અને એને આછો ગુલાબી શેકવાનો છે. એ શેકાઈ જાય પછી આપણે માવો એડ કરીશું અને માવાને પણ આપણે આછો ગુલાબી કલરનો શેકવાનો છે. આ બધું આપણે સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે. હવે અંદર આપણે દૂધ અને ખાંડ એડ કરીશું અને એને પણ સારી રીતે શેકવાનું છે. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. દૂધ અને ખાંડની કચાશ જરા પણ રાખવાની નથી. હવે તેની અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો સાલમ પાકનો એ એડ કરીશું. સાથે કાટલું પાવડર એડ કરીશું, ખસખસ એડ કરીશું અને ખારેકનો ભૂકો એડ કરીશું અને એ બધું સારી રીતે શેકી લેવાનું છે. પછી જે આપણે ઘી વધારાનું રાખ્યું હતું ને એ ઘી અત્યારે આપણે એડ કરી દેવાનું છે. જ્યારે ઘી નાખશો ત્યારે તમારે લચકા પડતું થઈ જશે, પણ પછી તમારે એને સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે અને પછી સાલમ પાક બનીને રેડી થઈ જશે. હવે આપણે થાળીમાં ઘી લગાવી અને સાલમ પાકને પાથરી દેવાનો છે અને તેની ઉપર આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું અને એને 5 થી 6 કલાક માટે સેટ કરવાનો છે, જેથી કરી આપણે સાલમ પાક જે બનાવ્યો છે એની ઉપર ઘી આવી જશે, એકદમ થીજી જશે અને પછી એને આપણે કટ કરી અને એને સર્વ કરવાનો છે. તો રેડી છે સાલમ પાક. ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને કમરના દુખાવા માટે પણ ખૂબ જ સારો છે. જી રીટાબેન, એકદમ ડ્રાયફ્રૂટ થી ભરપૂર અને સરસ હા મજાના વસાણાનો પણ ઉપયોગ કરી અને આપે સરસ મજાનો શિયાળામાં તાજગીથી ભરપૂર એવો સાલમ પાક આપણા શ્રોતાઓને શીખવ્યો છે. સાલમ પાકની રેસીપી બાદ હવે આપણે આપણા શ્રોતાઓને બાદશાહી વઘારેલો રોટલો એની રેસીપી પણ શીખવી દઈએ. હા, તો બાદશાહી વઘારેલો રોટલો બનાવવા માટે સામગ્રીમાં આપણને જોશે 1 બાજરીનો રોટલો લેવાનો છે, 3 વાટકી પાતળી છાશ લેવાની છે. છાશ આપણે થોડી ખાટી હોય તેવી લેવાની છે. 1 નંગ ડુંગળી લેવાની છે, 1 નંગ ટમેટું લેવાનું છે, 2 મોટી ચમચી વટાણા લેવાના છે, 2 મોટી ચમચી લીલી સમારેલી ડુંગળી લેવાની છે, 2 મોટી ચમચી લીલું સમારેલું લસણ લેવાનું છે, 1 ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ લેવાની છે, 2 મોટા ચમચા તેલ લેવાનું છે, 5 ચમચી હિંગ લેવાની છે, 1 સૂકું લાલ મરચું લેવાનું છે અને મસાલામાં મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું અને મીઠું લેવાનું છે અને ખટાશનું બેલેન્સ રાખવા માટે 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ લેવાનો છે.
હવે આપણે રીત જોઈ લઈએ. સૌથી પહેલા આપણે રોટલાના ઝીણા ઝીણા બારીક ટુકડા કરી લેવાના છે અને તેને છાશમાં પલાળી દેવાના છે. હવે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં એક સૂકું લાલ મરચું અને હિંગ એડ કરવાની છે. સાથે એક નંગ સમારેલી ડુંગળીને એડ કરીશું. ડુંગળીને આપણે થોડી સાતળી લેવાની છે. પછી એમાં 2 ચમચી જેટલા વટાણા એડ કરીશું. એને પણ થોડા આપણે સાતળી લેવાના છે. સાથે લીલી સમારેલી ડુંગળી અને લીલું સમારેલું લસણ અને લીલું સમારેલું મરચું એડ કરીશું. સાથે 1 ચમચી આદુ મરચાની લસણની પેસ્ટ એડ કરીશું અને 1 નંગ સમારેલું ટમેટું પણ એડ કરી દઈશું. આ બધી વસ્તુને સારી રીતે તમારે ધીમા ફ્લેમ ઉપર સાતળવાની છે અને તે બળી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું અને મસાલાને પણ આપણે સારી રીતે સાતળી લઈશું. હવે આપણે જે છાશમાં રોટલો પલાળ્યો હતો ને એ અંદર એડ કરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ એડ કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને સારી રીતે કુક કરી લઈશું. હવે તેને એક બાઉલમાં કાઢી લીલી ડુંગળી અને કોથમીરથી તેનું ગાર્નિશિંગ કરીશું. તો ગરમા ગરમ બાદશાહી વઘારેલો રોટલો રેડી છે. કેટલી સરસ હા. મજાની કડકડતી ઠંડી હોય અને આવો હોય. સરસ મજાનો ગરમા ગરમ જો રોટલો મળી જાય તો મજા આવી જાય. હા, અને આ રોટલો આપણે ઠંડો જ લેવાનો છે, ગરમ નથી લેવાનો. જો ગરમ લેવામાં આવશે તો થોડો ચીકણો બની જશે. નાસ્તામાં પણ ચાલે અને ડિનરમાં પણ ચાલે. બિલકુલ સાચી વાત છે. તો સરસ મજાનો બાદશાહી વઘારેલો રોટલો તૈયાર છે. બહુ જ સરસ મજાની સુગંધ પણ આવી રહી છે. તો આપણા શ્રોતાઓને કહીએ કે આ બંને રેસીપી એમના રસોડે ચોક્કસથી ટ્રાય કરે. હા, શ્યોર. જી. તો રીટાબેન, આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને એટલી સરસ મજાની 2 રેસીપી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી આપણા શ્રોતાઓ સાથે આપે શેર કરી છે. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. શ્રોતા મિત્રો, આજની આ રેસિપીઝ આપને કેવી લાગી? જી હા, મગની દાળનો શીરો, સાલમ પાક અને બાદશાહી વઘારેલો રોટલો જે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ રીટાબેન પારેખે આપણને શીખવ્યા છે. આ રેસિપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9426421254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.